સારામાં સારું રિઝલ્ટ આનું. ખેડૂ બોલે, પાક બોલે અને બોલે આ જમીન અને બોલે નક્ષત્ર અને એબા ગાઢ અત્યારે આ પાકમાં. તો આપણે આ અડદ છે જે અત્યારે 35 દિવસના થયા છે અને પહેલાં થ્રીપનો એટેક હતો અને ત્યારબાદ આપણે આ ભાઈ પાસેથી માહિતી લેશું અરવિંદભાઈ પાસેથી કે અત્યારે આવું રિઝલ્ટ કેને હું મળ્યું. બરોબર, આવા રીતના પાન ઉગડી ગયા, ફ્લાવરિંગ શરૂઆત થઈ ગઈ ખાલી 35 દિવસમાં અને બીજાને કુકડ આવી ગયો. તો અરવિંદભાઈ તમે શું છંટકાવ કર્યો હતો? નક્ષત્ર ને એબાગાટ છંટકાવ કરવાથી કેવું રિઝલ્ટ મળ્યું તમને? મેન વસ્તુ આમાં શું હતું પેલા રોગમાં? કુકડ કેવો હતો પેલા? બહુ હતો. અને વર્ધકમાં ને નક્ષત્રનું કેવું રિઝલ્ટ મળ્યું? નક્ષત્ર ને એબાગાટ સારામાં સારું. મેન વસ્તુ આમ ફ્લાવરિંગ વર્ધક એ સારામાં સારું આવી ગયું કે? તો ખેડૂત ભાઈઓને આ પ્રોડક્ટ છંટકાવ કર્યા જેવી છે? કેટલા દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું? 10 દિવસમાં. અને તમે આ દવા ક્યાંથી છંટકાવ કરી હતી? આ દવાનો ક્યાંથી છંટકાવ કર્યો હતો? ક્યાં એગ્રોએથી? કૃષિમોલ. તો મિત્રો આ છે કેમેક્સ કંપનીનું એબાગાર્ડ અને આ છે સ્વસ્તિક એગ્રી સાયન્સનું નક્ષત્ર જે છંટકાવ કરવાથી સારામાં સારું અત્યારે અડદમાં રિઝલ્ટ મળ્યું છે. આ તમે જોઈ શકો છો અડદ, કે આવા અડદ અત્યારે તમે ક્યાંય નહીં જોયા હોય. ઘે ઘૂર. અને કેટલા દિવસના અડદ છે? 35 દિવસના અડદ છે. તો તમે જોઈ શકો છો સારામાં સારું. તો તમે જોઈ શકો છો રિઝલ્ટ અડદમાં. આખો ઘેરો હું તમને બતાવી દઉં. આવી રીતના અડદ છે, પાટલા ભેગા થવા આવ્યા છે અને ચમક જોઈ શકો છો અડદની. અરવિંદભાઈ હવે શેઠની ગળે ઊભી ગયા છે સારામાં સારો પાક જોઈને લીલો. તો આ બે વસ્તુ મારવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જેને પણ અત્યારે થ્રીપનો એટેક હોય, અડદ સારામાં સારાનો હોય, આ એક જ અડદનો છોડનો ગ્રોથ તમે જોઈ શકો છો કે નૈરવાય આ ફાલ ફૂલ પણ મૂકવા માંડ્યા છે. તમે જોઈ શકો છો ડાળીએ ફ્લાવરિંગ પણ આવવા માંડ્યું છે ને રિઝલ્ટ સારામાં સારું છે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો.